આખા દિવસની મહેનત અને થાક પછી જ્યારે કોઈ પણ સામાન્ય માણસ પોતાના ઘર તરફ આગળ વધી રહ્યો હોય અને કોઈ પણ કારણસર રસ્તા પર પડેલો ખાડો ના દેખાતા જ્યારે એ અને એનું ટુ વ્હીલર રસ્તા પર સ્લીપ થઈ જાય, પડી જાય અને એમાં પણ વાહનને નુકસાન આવે અને સૌથી ખરાબ તો ત્યારે થાય કે જ્યારે એ વ્યક્તિ ઇમરજન્સી રૂમમાંથી હાથે કે પગે પાટો બાંધીને બહાર આવતો હોય. હવે યુઝ્યુઅલી તમે કે હું જ્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરીએ છીએ ત્યારે સરકાર અને તંત્ર દ્વારા તમને મને દંડ ફટકારવામાં આવતો હોય છે, એટલે કે મેમો આપવામાં આવતો હોય છે. પણ આ પ્રકારની પરિસ્થિતિમાં શું આપણને સરકાર કે તંત્ર પાસેથી વળતર મળી શકે? આજના વિડીયોમાં આપણે આ જ જાણવાના છે અને એ જ જણાવવા માટે ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત, ભાઈ, ખરાબ રસ્તાઓને કારણે થતા વાહન અને વ્યક્તિના નુકસાન માટે શું મ્યુનિસિપલ કોર્પોરેશન કે પછી રાજ્ય સરકાર પાસેથી વળતર મળી શકે? તો જવાબ છે હા. ભારતીય કાયદા પ્રમાણે આ શક્ય છે. એટલા જ માટે આ આખી વાત સમજવા માટે લો શું કહે છે, એની પ્રોસેસ શું છે, કેવા કેવા પ્રકારના જજમેન્ટ આવેલા છે અને કેવા કેવા એક્ઝામ્પલ્સથી અમુક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર પાસેથી વળતર મેળવ્યું છે, એની બહુ જ ડિટેલમાં સરળતાથી વાત સમજવાના છીએ. ઇન્ડિયન રોડ્સ જે વરસાદમાં ખાડાઓનું સ્વર્ગ ગણાય છે અને એટલા જ માટે ઇન્ડિયા ટુડે 2025ના એક રિપોર્ટ પ્રમાણે લાખો લોકો ઇન્ડિયન રોડ્સ પર એક્સિડન્ટ્સના કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે અને અબજો રૂપિયાનું વ્હીકલ્સનું નુકસાન પણ થતું હોય છે. હવે કાયદાની વાત સાંભળીએ તો મ્યુનિસિપલ બોડી એટલે કે PWD અથવા તો NHAI ની જવાબદારી છે, ફરજમાં આવે છે કે રસ્તાઓને સલામત રાખવા, એકદમ સ્મૂથ રાખવા કે જેથી કરીને રોડ એક્સિડન્ટ્સને રોકી શકાય. અને જો આ કામમાં તેઓ નિષ્ફળ જાય છે તો દેટ મીન્સ કે એમને બ્લેમ કરી જ શકાય છે. હવે થિયરીમાં વધારે ઊંડા ના જતા પ્રેક્ટિકલી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જો ખરાબ રસ્તાને કારણે કોઈ પણ વ્યક્તિ વિશેષનો એક્સિડન્ટ થાય છે અને વ્હીકલનું નુકસાન થાય છે તો કઈ રીતે તંત્ર પાસેથી વળતર મેળવી શકાય, એ પણ બહુ જ ઇઝી રસ્તાઓથી. સ્ટેપ નંબર 1, જે જગ્યાએ એક્સિડન્ટ થયો છે એ સીનને સિક્યોર કરો. સૌથી પહેલા તો જે ખાડો છે અથવા તો ખાડાને લીધે જે ગાડીને નુકસાન થયું છે અથવા તો ઓચિંતો ખાડો જોઈને તમે બ્રેક મારી છે અને એના લીધે ટાયરના જે નિશાન રોડ ઉપર પડ્યા છે એ બધાના વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ કલેક્ટ કરો. એ સિવાય તમારી આજુબાજુ તમારી મદદે આવેલા જેટલા પણ આઈ વિટનેસીસ છે એ લોકોના પણ સંપર્ક લઈ લો કે જેથી કરીને જ્યારે તમારે આ વાત પ્રૂફ કરવાની આવે ત્યારે તમે બહુ જ ઇઝીલી એને પ્રૂવ કરી શકો. સાથે સાથે મારી સડક એપ્લિકેશનનો પણ ઉપયોગ કરો, કારણ કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મોર દેન 1.6 લાખ ખાડાઓને પૂરવામાં આવ્યા છે અને રસ્તાઓ સીધા કરવામાં આવ્યા છે. સ્ટેપ નંબર 2, FIR કરો. જી હા, એક્સિડન્ટના 24 કલાકની અંદર જ FIR ફાઇલ કરો અને FIR લખાવતી વખતે ખાસ એ વાત પર ફોકસ કરો, ભાર આપો કે ખરાબ રસ્તાને કારણે જ એક્સિડન્ટ થયો છે કે જેથી કરીને તમે FIR ની મદદથી ક્લેમ કરી શકો છો, કારણ કે જો FIR નહીં હોય તો તમે ક્લેમ પણ નહીં કરી શકો. સ્ટેપ નંબર 3, પ્રૂફ ભેગા કરો. ભાઈ, ખરાબ થયેલા રોડને લીધે ખરાબ થયેલી ગાડી અને રોડ પર પડેલા તમારા ટાયરના નિશાનોના ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફ્સ તો તમે લઈ લીધા છે. એ સિવાય ડોક્ટરના રિપોર્ટ્સ અને ગેરેજવાળાના જે કોટ આવ્યા છે એના પણ ડોક્યુમેન્ટ્સ ભેગા કરો. સાથે સાથે જો તમને આનાથી પણ સંતોષ નથી મળતો તો તમે તંત્રની સામે RTI પણ કરી શકો છો અને એમને સવાલ પૂછી શકો છો કે આ ઘટનાને માટે જવાબદાર કોણ છે. સ્ટેપ નંબર 4, લીગલ નોટિસ મોકલો. એક્સિડન્ટ થયાના અઠવાડિયાની અંદર જ વકીલની મદદથી 30 દિવસની અંદર તમને વળતર મળી જાય, ક્લેમ થઈ જાય એવા ભાર સાથે લીગલ નોટિસ મોકલો. અને તમારે કોને મોકલવાની છે? મ્યુનિસિપલ કોર્પોરેશન હોઈ શકે છે, PWD હોઈ શકે છે, કાં તો પછી NHAI પણ હોઈ શકે છે. સ્ટેપ નંબર 5, ક્લેમ ફાઇલ કરો. મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ MACT પર જાઓ, જ્યાં તમને સિવિલ કોર્ટ કરતાં પણ ઝડપી સોલ્યુશન મળે છે અને હાઈકોર્ટમાં એક્ટ 21ના ઉલ્લંઘન માટે તમે પિટિશન પણ ફાઇલ કરી શકો છો. સાથે સાથે 20 લાખના દાવા કરતાં પણ જો તમારી રકમ ઓછી છે તો એના માટે કન્ઝ્યુમર ફોરમ છે અને જો તમે લોક અદાલતનો પણ સહારો લો છો તો ત્યાં તમને ઝડપી અને મફતમાં સમાધાન મળી શકે છે. પણ આ વાત જેટલી આસાનીથી હું તમારી સાથે શેર કરી રહ્યો છું એટલી આસાનીથી એક્ઝિક્યુટ થતી નથી હોતી, કારણ કે આ પ્રકારના કેસીસમાં મેક્સિમમ નંબર્સ ઓફ ટાઈમ મોડું થાય છે. ટ્રિબ્યુનલ્સ હંમેશા 2 થી 3 વર્ષ લેતા હોય છે. પણ જ્યારે તમારી પાસે ભોગ બનેલ વ્યક્તિ પાસે પ્રોપર અને ઠોસ પુરાવાઓ હોય છે ત્યારે 70% કેસીસમાં જીત કસ્ટમરને અને કન્ઝ્યુમરને મળે છે. આ પ્રકારની ઘટનાઓમાં તમે લીગલ સહાય
ફ્રીમાં પણ મેળવી શકો છો. પણ હવે અમુક એવા એક્ઝામ્પલ્સ હું તમારી સામે મૂકવા જઈ રહ્યો છું જ્યાં ભારતીય નાગરિક દ્વારા તંત્ર સામે કેસ કરવામાં આવ્યો હોય અને તંત્રએ ભારતીય નાગરિકોને વળતર ચૂકવવું પડ્યું હોય. 2023માં મુસ્તાક હુસૈન કાદરીએ હાઈકોર્ટમાં જઈને અપીલ કરી હતી અને પોતાના નુકસાનના પૂરેપૂરા પુરાવાઓ આપ્યા હતા કે જેથી કરીને હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને ઠપકો આપી અને વળતર આપવાનો નિર્દેશ કર્યો હતો. એક્ઝામ્પલ નંબર 2, મુંબઈના 2015ની પોર્ટહોલ PIL કે જ્યાં મુંબઈને ખાડા મુક્ત મુંબઈ બનાવવા માટે હાઈકોર્ટના દબાણ બાદ ટોટલ 300 કરોડના ખર્ચે રસ્તાઓને સરખા કરવામાં આવ્યા હતા. એક્ઝામ્પલ નંબર 3, જ્યાં રેડિટ ઉપર દિલ્હીનો એક વ્યક્તિ કાર્સ ઇન્ડિયા નામનું પેજ ચલાવે છે અને જ્યાં એણે ઇન્ડિયન્સ રોડ ઉપર ઘણી બધી સ્ટોરીઝ લખેલી છે અને ટાયરના થયેલા નુકસાન માટે એણે MA સિટીમાં જઈને ટોટલ તંત્ર પાસેથી 1.5 લાખ રૂપિયાનું વળતર લીધું હતું. મોરલ ઓફ ધ સ્ટોરી, જો તમે અને હું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ તો ડેફિનેટલી એ દંડનીય અપરાધ છે અને આપણે ચલાન ભરવું પડશે, મેમો આપણો ફાટશે. પણ જો આપણે પૂરેપૂરો ટેક્સ ભર્યા પછી પણ સારા રસ્તાઓ નથી મળતા કે પછી સરકારની સહાયનો આપણને લાભ નથી મળતો તો હોર્ન વગાડવાથી કંઈ નહીં થાય. આપણે ડેફિનેટલી કોર્ટના દરવાજા ખખડાઈ જ શકીએ છીએ અને ન્યાય માંગી જ શકીએ છીએ કારણ કે તમારો અને મારો ભારતીય હોવાનો પૂરેપૂરો અધિકાર છે. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એન્ડ આઈ હોપ, આઈ બિલીવ કે તમને આજના વિડીયોમાં એ ખબર પડી હશે કે જો ખરાબ રસ્તાને કારણે કે ખાડાને કારણે તમને કે તમારા વ્હીકલને નુકસાન થાય છે તો તમે તંત્ર પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકો છો અને કઈ રીતે મેળવી શકો છો એ પણ રસ્તાઓ આજના વિડીયોમાં મેં તમને સમજાવ્યા. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને તમે ડેફિનેટલી તમારા ઓપિનિયન્સ અમને આપી શકો છો. VTV ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા એન્ડ બેલ આઇકન ખાસ દબાવજો. નેક્સ્ટ વિડીયોમાં આ જ રીતે અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે ફરી મળીશું.